હેલો યુટ્યુબ ફેમિલી, તમારું બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો આજે અમે જઈશું આજ વાડીએ ખેતર આટો મારવા માટે, કારણ કે 2 દિવસ લગી વરસાદ ઉપરા ઉપર પડીએ છે. તો આજ ખડ કેવું છે એ જોવાનું છે. આવો કેળો હોવાના કારણે અમે શૂટિંગ ના કરી શક્યા, એટલા માટે. તો હવે અમે અમારી વાડીએ જવાના જઈ રહ્યા છીએ. હવે જો અમારું ખેતર આવી ગયું છે, તો અમે અમારા ખેતર હેઠે પગી ગયા ને તો ખેતર જઈ રહ્યા છીએ. આ છે અમારી વાડી. તો આ અમારી વાડીનો કપા છે. આ વરસાદના કારણે અવડો અવડો થઈ ગયો છે. આમાં નદી નાખ્યું તો એટલા માટે ખડ નથી. ફાઇનલ લોગ અમે વાડીએ પગી જાય, કારણ કે આ કેળામાં તમે જોઈ શકો કેટલો ગારો છે. ના ગારો ખૂંદતા ખૂંદતા તો અહીંયા પગ્યા છીએ. ના આ ભાઈને તો સપ્લાય મેકી દીધા. ગારો 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 કરી નાખ્યા. ને આ એની પાછળ છે બધી અમારી વાડી છે, તમે જોવો છો. આમાં પેલા જ નદી નાખ્યું એટલે કઈ ખર્ચ છે નહીં, ને ખાતર નાખી દીધું એટલે કપા હવે ઉપાડવાનું છે બહુ. આ બધા પાકડ એ તો મેં આ ઢીકલો કરી દીધો છે. થોડોક વરાપ નીકળે એટલે ખાતર નાખી દેવાનું છે. કપા હજી થોડોક નાનો છે. ને હજી અમારા બીજી વાડી જનકભાઈ કીધું તો એમ જ કપા મારે જેટલો ખાડો તો બધું અમે ભેગું કરી લીધું, કારણ કે અમારે 3 દિવસ હતા નેદવામાં, ને જેને કોળીઓ કરી કરીને નાખ્યું છે. હવે બાટી તો સારું ને પાછું નેદવાનું થશે. જનકભાઈ જેમ તમને વાડી દેખાડ્યા પડખે નેદ્યું નથી એટલે કેવું ખડશે, ને અમારે જો નંદાઈ ગયો કેમ ખડે. તો હવે સમય થઈ ગયો છે બીજી વાડીએ જવાનો, તો અમે બીજી વાડીએ જવા માટે જાય છીએ. તો અમે ઘણો ગારો ખૂંદીને હવે ઘર તરફ પગી ગયા છીએ. તો અમારા ઘર જવાનો રસ્તો છે. તો અમે જઈ રહ્યા છીએ હવે ઘરે. જવાનું છે બીજી વાડીએ. ને આ અમારો ડેલો આવી ગયો છે. જનકભાઈ પોતાનો ડેલો ખોલી અંદર જાય છે. ને હવે આપણે પણ અંદર જઈએ. અને આ છે અમારું ઘર, ખૂબ જ મોટું છે. આ તો અમે ગાડી તૈયાર કરી છે, જવાના છીએ. આ જ ગાડી લઈને જવાના છીએ અમારે. ના એમાં જનકભાઈ ને મારા ઉપર બેઠા છે, ઊભા છે. તો હવે અમારા જનકભાઈ ગાડી ડેલાની બહાર કાઢવાના છે. જો આવી આવા દે હેઠે આવવા દે. તો હવે આ ગાડી લઈને અમે બીજી વાડીએ જવાના છીએ. તો અમે નીકળી ગયા છીએ વાડીએ જવા માટે. આ અમારે હાઈવે પટ્ટી છે. આ હાઈવે પટ્ટી થઈને અમારે વાડીએ જવાનું છે. All this time I've been holding on so tight, 'cause all that I do was easy to use. So call my time, but you weren't really mine, just something to do. Thought I never knew. No surprise, but nevertheless, I'm still stuck in self-defense. No surprise, but nevertheless, I
ભાઈ હું શું જોમાં તો તારી ગાડી so close, just get away. No surprise, but nevertheless, I'm still stuck in self-defense. No surprise, but nevertheless, I get lost when I look in your eyes. I just want to be next to you. I get lost when I look in your eyes. Do you even eyes? Do you even I get lost when I look in your eyes. I just want to be next to you. I get lost when I look in your eyes. તો હવે આ પેટ્રોલ પંપ આવી ગયો છે, ત્યાં અમારે જનકભાઈ પેટ્રોલ પૂરવા ગયા છે, તો અમે એને વાટે છીએ. એ હાઈવે ઉપર ઊભા છે, જો જનકભાઈ આવે છે. તો ફાઇનલ તો અમે અમારી બીજી વાડીએ પગી ગયા છીએ. આ અમારા હાઈવે પટેલ પડખે જ અમારી વાડી છે અને આ લોકો આ ગારામાં જાય છે કે અમે ગારામાં જઈએ. આ ટપ્પો પર છે સફેદ હાલ ભાઈ મારા ઉપર ટપીને જાય છે. આમ ઠેલી અંબાવી દે છે ને ભાઈ ને. હવે આપણે ટપી જઈ. બાપા ઓહો ગારો તો હેઠે ચડવું પડશે. આપણે હેઠે ચડી જશે. જનકભાઈ ને એટલે પાન ને કે હેઠે હાલો તો કઈ ન થાય, તો આપણે હેઠે ચડી ગયા. આ જનકભાઈ જરા આમ ખોદતા જાય છે ને આમાં મારા ઉપર ને દોની વાત કરતા હતા. આ મને દે ને હાઈવે ઉપર કેટલા વાહનો જાય છે તમે જોવો છો. અત્યારે હેઠા ઉપર હાલો ભાઈ ગારામાં ખોદતા ખોદતા જાય. હાલો ને બાકી ખેતર નો આટો ખાય કરે બીજું કઈ થાય નહીં. કેટલા થાય આ ખેતર અમારું છે ને કોલ આપણે સાંભળ્યું છે ત્યાં પણ અમે ખેતર છે. ને કેટલા અહીંયા અમારે 40 વીઘા છે, તેમાં અડધા ખેતરોમાં અમે દવા વાળા કપાસ રોપ્યા ને બીજામાં સાદા કપાસ્યા છે. તો અત્યારે જે સાદા કપાસ્યા છે એમાં રહું ને દોન ભૂરા પચે તો ને જ છું. બાકી આ ગારો ખૂંદતા ખૂંદતા પાછા વાડીનો આટો મારી કરે. મજાનું ભાઈ જવાનું તમે ખબર ખબર હો ભાઈ. હા બાપતી કરો તારે હેઠા ઉપર હાલી જાય છે. હેઠા ઉપર કારો ઓછો એટલા તો અહીં તમે ઓલા પટેલ ચડ્યા હતા ચાલતા ચાલતા અહીંયા પગ્યા છીએ. હજી પણ આગળ જઈએ છીએ. બાપા ગારો તો આ દવા વાળો કપાસ છે કે દવા વાળો કપાસ છે. તો અમે દવા મારી દઈએ લાંબા પાન નું ખર્ચ તો જવાનું ભરી ગયું છે. તો હજી એકાદો દવાનો ડોઝ મારવો પડશે. પણ અહીંયા પાણીના કારણે ગાળો બહુ થાય. તમે આ ખેતરનો ઓલ આપણે પેલું કર્યું હતું ત્યાંથી અહીંયા લગી
બે હેઠે અમે એક પાર કર્યા છે. હજી આગળ જવાનું છે. હા અમારું જે પેલું ખેતર છે. પપ્પા આ કેટલા વીઘાનું છે? હે હા 8 વીઘા છે. હજી આમ 42 વીઘા આમ છે હજી. નહીં 32 વીઘા 32 વીઘા. ક્યારેક મારે પણ જીપ છે ભરી જાય. આ અમારે બીના ખેતરમાં પાણી આવે ઈ વેરો પાણીનો બહુ પાણી પીવું થાય. એ પણ કપાસ ને રંજાડે નહીં કોઈ જાનવર એટલા માટે તાર બાંધવા પડે. આ તપેના આવી ગયા છે. મેન રસ્તો તો આ છે પણ અહીંયા ગાળો છે એટલા માટે ખેતર રાખવા પડે. અમારે કોઈ મળે છે એની પાછળ મારા પપ્પા છે. હું અહીંયા કેમેરો પકડ્યો ગાળો છે એટલે હતું ને આપડે કઈ બાકી રાખી નહીં. ચાલો હવે ખેતર પોતીને આપે વિડીયો ચાલુ કરજો. આ મગબુરીની વાડી છે. અમારે તો 40 વીઘામાં કપાસ છે. બીજું કઈ પાક કરતા નથી કારણ કે 2 ભાગમાં શું ખર્ચો વધી જાય. કપામાં ખર્ચો તો વધી ગયો આજકાલ બહુ. વરસાદ આવ્યો એટલે અમારે 2 કે 3 વર્ષ આપવો પડ્યો પણ કાંઈ વાંધો નહીં. હવે કપા આવ્યો છે તો નુકસાન તો સહન કરવું પડે. અને આ કેવલ આપણો પંખો છે. પવન ચક્કી કહેવાય ને પંખો. હા તે અહીંયા કમર હમણો છે ના ડેરી છે. મને તો ખબર ના કયા ભગવાન ડેરી છે. જેને કોઈ ખબર છે જેને કોઈ આ કયા ભગવાન ડેરી મને ભાઈ કાંઈ ખબર જે પણ હોય જય ભગવાન બોલો કરો ગમે તે ભગવાન જ છે ને. આ છે અમારી બીજી વાડી. હા 100% તો ખડવું પડી જ ગયો. કુવેરમાં ખડ ભરી ગયો છે અને દાવડામાં ખડ જેવું છે એ હવે હાથે હાલ છે એટલે પૂરું થઈ જશે. ના જો ખેતરમાં હજી પાણી ભર્યા ના. અમારે પુલ અમારે ખેતર જવાનો નાનો પુલ. આ અમારે તળાવ કે વરસાદના કારણે પાણી ભરાઈ ગયું તે કાચું છે. આ પણ એક અમારું ખેતર છે ને ઓલા પણ એક ખમડો છે. ને તમે પગની હાલત જોઈ શકો છો. કારાના કારણે ઠેઠ લગે હાલ્યા ત્યાંથી ગારો જ ખૂંદતા આવી છે કારણ કે વરસાદની સિઝન છે એટલા માટે ગારો તો હોય. મારી પાસે જ્યાં હોય આવા ખેતરોની અંદર આટા મારવા પણ જવું પડે. એનાથી આપણને કઈક ને કઈક શીખવા મળે. ના ખેતરની વચ્ચે તે પાણી નું ઓલી હોય ને નીર ગટર ને ફરતા આવું ખર્ચ થાય છે. નામાં કેટલાક પણ ઓલો આવે છે ત્યાંથી અમે હાલવાનું ચાલુ કર્યું હતું. હાલતા 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 આપડે અહીંયા પગ્યા છીએ. ઘણું ચાલુ થયો ખેતર રાખ્યા તો પગવું પડે. હું તો એ પહેલી વાર આવ્યો છું. જનકભાઈ ની ઘણી વાર આવી ગયા છે. લોકોને દેખાડું કે હમણાં ભારે વરસાદના કારણે અહીંથી પાણી પાર તૂટી હતી તેથી આ બધા ખેતરમાં પાણી પાણી થઈ ગયું હતું ને એમાં ઘણા કપાસિયા વહી ગયા છે ને અમારા આ જનકભાઈ અત્યારે પાણી વિખેજો. ના આવું પાણી નો વિખાય પણ આને ભાન જ ને. આ જે પારો તૂટી ગયો એટલા માટે આ બધે પાણી વિખાય. ત્યાં તો એક પારો તૂટી ગયો પણ અહીંયા પણ એક હેઠો આખો તૂટી ગયો અમારા ખેતરનો. અહીંયા પણ પાણીના કારણે જો અહીંયા પાણીના કારણે કેટલા ખૂતી જાય.
હજી જનકભાઈ ઓલા હેઠે જવાની વાત કરે અહીંયા માણ માણ પોઈ ગયા આજે તો ઓલા હાઈવે થી હલાવી પેલા ફૂટી ગયા આય બાપા હાલો હા પણ મોબાઈલ આવ્યો છે ફોન આવ્યો એટલા માટે ખાલી હું જેને કોઈ હવે ખેતરમાં આટો મારવા નીકળી ગયા છીએ મારા ઉપર ને મારી થેલી બેલી બધું ત્યાં મેકી દીધું ને આગળ ખેડૂત લગભગ અહીંયા આવે ને દવા છાંટવાની વાત કરતા હતા એટલા માટે અમે અહીંયા રહેવું પડશે આવે તો આવે રાઉન્ડ અપ ને કંઈક દવા છાંટવાનું છે એટલા માટે કપામાં છાંટવી પડશે ના આમ જોવો તમે આગળ જેને કોઈ જાય છે ઓલા પણ કોક ની ખેતર છે એટલા માટે ત્યાં ઝટકા ને વાયર ને બધું બાંધેલ છે ના અમારું ખેતર અમારા ખેતરમાં બે ખેતરમાં પારા તૂટવાથી પાણી આવ્યું એના માટે કેટલો કપાયો ધોવાઈ ગયો છે કાલે પમદી આમાં ખાલો ચપાયો તમારો શનકભાઈ તો બહુ આગળ છે તમને જોઉં પણ દેખાડ જો બેઠા હતા જે બેઠા બેઠા શું કરે ચાલો ના જઈને જોઈએ ત્યાં ઓલા પણ ટીટોડી જે તો ખેતરમાં જ આટા મારતી હોય જેને કહે છે કે નદી આવી એમ ઓહો વરસાદ હતો વરસાદ થાંભલાઓની પાણી હતું ભારે વરસાદના કારણે જે ઓલા થાંભલા કે પાણી નું એમ કે છે તો જેને કોઈ આ પાણી આ ખેતરમાં નહીં આવી ગયું હોય ક્યારે નાનું આવે તો નાનું જેને ભાઈ નદીના કાંઠે બેઠા બેઠા ખડક ઓલા કરી રહ્યા છે હું પણ અહીંયા બેસી ગયા છું અમે બાપા કંઈક બોલાવતા એવું લાગે છે જેને ભાઈ બાપા કંઈક કે એમ લાગે છે ઉભા થાવ તો તે પણ આવે આમ તો જેનું ભાઈ નદીની વાત કરતા નદી એને કહેવાય નહીં ને હજી ગટરની વાત છે ભાઈ જો ગળી ગયા પાણીમાં સાચું કહેજો ભાઈ આ તમને એવું લાગે ને કાદવ ની અંદર આમાં કહ્યું નાની સર ઓકે બારે 100 વર્ષમાં એડિટ કરી નાખ અમે જ્યાં પાણીમાં ઉતરીને હવે કંટોલા ગોતવા જઈએ છીએ કારણ કે મારા બાપા કહે છે કે આને કંટ્રોલ હોય એટલા માટે અમે મરશું. જેનો કેમેરામેન છે રેતીના કારણે અમે ખોદતા જઈએ છીએ જનકભાઈ પણ ખોદતા આવે છે હું જો હવે કારણ કે ત્યાં કંટ્રોલા છે એટલા માટે છે ભાઈમાં પાણી પણ બંધુ છે એટલે કે ગાળો નહીં તો વાંધો નહીં એ જનકા આ મોબાઈલ લઈને ખાપ કે ફોન પેલા સો મિત્રો કંટોલા જડી ગયા અને જો કંટ્રોલાનો વેલો આવો હોય છે નાથી ઉતાર્યો ને તો મજા આવે આવો ભેગા કરી ફોટો ઉડાડ ઓપન આપી દે તો ઉતારી હેલે ની પપ્પા અલા કેમેરા ને એ પાણીના કારણે મારા બાપાને મરી ફોન આપવો પડ્યો બસશે ને હું સામી સાઈડ કંટ્રોલ વીણું છું જનકભાઈ પણ કંટ્રોલ વીણવા માટે આપ્યો ફોન ઉતર્યા પણ તે પણ ખોતે મહેમાન તો ઉતરી રેતીના કારણે ખોતે છે હા જનકભાઈ જો પાણી કંટોલા હું ઓલા પણ કંટ્રોલ ગોતું છું
કંટ્રોલર ઓલી ધડી ઉપર છે. નાસી. બાપા, પેલી ધડી. લોકો અમે વરસાદ આવવાના કારણે અમે થોડોક વિડીયો બંધ કરવો પડ્યો હતો. પણ અમે આ બે વાર નદી હતી અને હવે ઘરે જવા માટે થઈ છે. સમજાય ને, ધીમે ધીમે એનું ચોખ્ખી ભાઈ છે. સોરી મિત્રો, અહીંયા વરસાદ આવવાના કારણે અમે થોડોક વિડીયો ઉભો રાખ્યો હતો. તો હવે અમે ફરીથી ચાલુ કર્યો છે. તો અમે આ બે એક અને બે ક્યારે નદી હતી ને હવે અમે ઘર તરફ જઈએ. અમે હમણાં સપ્લાર લઈ લીધા છે ખાડા. આમ પણ વરસાદ પડી રહે છે એટલે વરસાદ આવે ને પેલા ઘરે ગાડીએ પગવું બહુ જરૂર છે. એટલા માટે ચાલો આવી. પાણીમાં આપણે ચપલા ધોતા જશું. વજન વધતું હશે. વજન આનું ગારાનું વજન પાછું વધી જાય. તમારે અહીંયા બનાવી જ નહીં. જાય છે. હવે આપણે પણ જઈશું ત્યાંથી હાથે ચપલા ધોવા મજા મારશે. આ ખેતર હા, પૈસા પેલા, બીજું કાંઈ બીજી બાજુ હાથમાં. તો ઘર તરફ જઈશું. આપણે લાંબો રસ્તો કાપવો છે. જેમ આપણે આવ્યા એટલો તો પાછો કાપવો પડશે. તો આપણે જઈશું ઘરે. આપણે ઓલા હાઈવે પાસે પહોંચવાનું છે. તેમ જોયું છે તે હાઈવે પર આપણે ગાડી પડી છે. તો આપણે ત્યાં ગાડી પહોંચવાનું છે. તો આપણે અત્યારે ચાલીએ. વાગવામાં તો અત્યારે 12 વાગી ગયા છે એટલે થોડીક ભૂખ તો લાગી છે. એટલા માટે થોડુંક જલ્દી આવવું પડશે કારણ કે ઘરે જ નજીક ખાવાનું પણ બાકી છે. અમારે જેને કોઈ મોર જાય છે ના કારણે થોડુંક લપસણું થાય છે. પાછળ મારો બાપા પણ આવી રહ્યા છે. તે ફોનમાં વાત કરે છે એટલા માટે ધીમે ધીમે આવે છે. ને આગળ અમારે જેને ભાઈ જાય છે તે આવતી વખતે પણ મોર હતા ને જાતી વખતે પણ મોર જ છે. ને અત્યારે ગારામાં ખૂંદતા અમે જઈએ છીએ કારણ કે ટુકડી કારણે કાંટો વાગી ગયો છે. ગારામાં કાંટો એટલે દેખાય પણ નહીં. ત્યાં તો પગ ચપલા નતો ધોવાના. તમારે હવે અહીંયા ખાડો પાણીનો છે તો જેને કોઈ પગ હાથ પગ અને ચપલો ધોવે છે ત્યાં આપણે પણ ધોઈ. હવે તો ઉતરે એમને અહીંથી ઉતરવું પડશે. તો હવે અમે બધા પગને બંને ધોઈને નાખે અમે પાછા ઘર જવા નીકળી ગયા છીએ. ના ખાડામાં થોડોક ધીમું હોય ફોન ફરવાનું. નમસ્કાર. મજીનભાઈ મારા પપ્પા હોય છે. હું એક ધંધો આમ તો આમાં પણ પગ ધોવાઈ જાય. આમ તો ખડમાં પણ પાણી હોય.
તમે ઓલી હોટલે પગો હાઈવે નીકળવાનું છે તો અત્યારે જેટ હાલે રહેશે એમાં જેને કોઈ મળી જાય છે મારા ઉપર મારે સાથે થઈ જાય ને તે હાઈવે છે ને તે નેચરલ છે એટલા માટે અહીંયા વાહનો પણ વધુ પ્રમાણમાં હાલતા હોય અરજત હાઈવે આખે છો ખેતરમાં ચાલે છે એટલે ગારો પણ આ એટલી ચડી જાય એટલે ગારો ન આવ્યો મેં તો પાછું ખોંદવાનું થાત હાઈવે ઉપર વાહનો ફૂડ સ્પીડમાં જઈ રહ્યા છે તમે ભાઈ નથી તમારે જનકભાઈ ને મોર કર્યા છે જનકભાઈ જ્યાં હાલશે ને આપણે હાલશું જનકભાઈ લગભગ ગારામાં નાખવાના છે સારું તો પડશે જો 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 જનકભાઈ જો ગારામાં નાખશે જનકભાઈ પાછા પગ ધોવા એના ઓલામાં હું પણ ગારા વળો છું અહીંયા તો પાણીનો ઓલો છે એટલા માટે ગારાનો વીમો રહે છે પણ આપણો વાંધો નહીં આવે આપણને લાઈન ચડી ગઈ છે તો આપણે જઈ રહ્યા છીએ ખૂટ્યા વગરના કારણ કે આપણે હળવા પગે હાલી છીએ ને એ બધા થોડું પગમાં વજન દે એટલા માટે ગારામાં ખૂતે છે આવા ગારામાં ચોટ હોય પણ બહુ 30 કિલો હોય છે આપણે ગારામાં નીકળી ગયા છીએ અને સાદો રસ્તો આવી ગયો છે કંટ્રોલ હોય તો વીણતા જઈએ જનકભાઈ પણ કંટ્રોલ ગોતો ચડી ગયા હવે આમ કંટ્રોલ નહીં લાગતા બીજા વેલા જવું પડશે એ તો સીઝન વગરના બોર આવે છે જોઈ શકો બોર ની સીઝન થઈ ગઈ તોય પણ એ બોર છે પાછો ધીમે ધીમે થઈ ગયો છે જો વરસાદ વધુ વધશે તો વિડીયો આવશે તમે ચિંતા નહીં કરતા બાકીનો થઈને અમે આગળ બીજા વિડીયોમાં દેખાડશે જનકભાઈ ઉભા રહી ગયા છે શા માટે જનકભાઈ ઉભા રહી ગયા પાણી ખેતરમાંથી કેમ વીંધીને આવ્યું છે જુઓ પારી આખી વીંધી નાખી હા પાણી હાલવાના કારણે જો આવો રસ્તો થઈ જાવ બધું પાણીના કારણે જો ખેતર ફાડી નાખ્યા ખેતરના હેઠા ફાડી નાખ્યા રીપ છે ભરી જાય હું તો લોખંડ ની તો ન કરે હું કારનો કંટાળો ગોતું છું પણ કંટાળો મળતા નથી હું પર પાણા ખરબચિયા વાળો રસ્તો છે એટલે ગાળામાં ગળી જા હા દેશી બાવર છે તેને દાંતણ પણ બહુ ગુણકારી હોય છે એમ કંટ્રોલાનો વેલો દેખાણો જોઈએ હોય તો કંટ્રોલમાં આ બાવનો કાંટો વાગી ગયો તો લોહી કાઢ્યા વગર મેકતું નથી
એટલા માટે આપણે એમાં હરી કરશું નહીં, આપણે આપણા રસ્તે જશું. પણ મને બીજો વેલો પણ દેખાણો છે, જો કંટ્રોલર દેખાશે તો આપણે ગોતશું. મને લાગે તે વેલો ખોટો છે, કંટ્રોલર તો દેખાતો છે નહીં. તો પાછા આપણે જશું ખેડે આપણે ચલી જશું. ઘણા કંટ્રોલર વેલા ખોટા પણ હોય છે, તેમાં કંટ્રોલર ન હોય પણ એના ફૂલ હોય છે. હા ઓલે ગડી ગયા, જો આવું પણ થાય. ક્યારેક ધ્યાનપૂર્વક આવવું પડે. આ વેલો જો ખોટો ન હોય તો એમાં કંટ્રોલર ઘણા મળે છે. વેલો મને ખોટો લાગે છે નહીં આમાં, કારણ કે આ પણ વેલો ખોટો છે. તો ઓહો, આ પાણી આવવાના કારણે રેતી થઈ, રેતીમાં ખોટા જઈએ, હાલવું પડશે. જનકભાઈ ઉપર ચડી ગયા છે. ગાડી ચલાવે ને જી તું કાંઈ ચલા ગયેલો તો અહીં પડતા પડતા રહી ગયા આપણે. ઘણી મહેનત આવ્યા છીએ, પણ આપણે પગડ્યા છે. પગ પગ બધું ધોવાનું કઈક ગોતવું પડશે. વાંધો ન આવ્યો, આ થોડું પાકલ છે. વાગવામાં તો 12 ને એવું કંઈક 12 વાગી ગયા હતા, એટલા માટે અમે ઘરે જઈએ છીએ. વાડિયાથી ટિફિન નહોતા લાવ્યા એટલા માટે ઘરે જવું પડશે. તો અમે જઈએ છીએ ઘરે. પાછા તે હાઈવે ઉપર અમે ચડી ગયા છીએ. આ તો હાઈવે પટ્ટી છે, પણ હવે તમને હું મારા ગામ તરફ જવાનો રસ્તો દેખાડીશ. આ છે અમારા ગામ તરફ જવાનો રસ્તો. ઘણો ખરાબ છે પણ છે રસ્તો, આ અમારા ગામ તરફ જવાનો રસ્તો. ને આ વિડીયો ભણો જો તમે આ મારી ચેનલમાં નવા હોય તો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો, તેથી અમે આ સારામાં સારા વિડીયો બનાવી શકીએ. અને જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.